જય શ્રી કૃષ્ણ મિત્રો, આ દિવ્ય યાત્રામાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. હે કૃષ્ણ, આજે જે પણ ભક્ત આ વાણીને રાત્રે સૂતા પહેલા અને સવારે ઉઠ્યા પછી સાંભળી રહ્યા છે, તેમના પર સદાય તમારી કૃપા બની રહે અને તેમના જીવનની તમામ મુશ્કેલીઓ દૂર થાય. તો ચાલો મિત્રો, જરા પણ વિલંબ કર્યા વિના શ્રીકૃષ્ણની મહત્વપૂર્ણ વાતો જાણીએ અને આ અદ્ભુત યાત્રાનો પ્રારંભ કરીએ. વિડિયો શરૂ કરતા પહેલા તમામ ભક્તોને એક નાનકડી વિનંતી છે કે શ્રીકૃષ્ણનું નામ લઈ વિડીયોને એક લાઇક કરી દો અને કમેન્ટ બોક્સમાં દિલથી રાધે રાધે લખી દો. તમારી તમામ સમસ્યાઓને ભગવાન દૂર કરી દેશે. ભગવાન શ્રીકૃષ્ણ કહે છે, મનની શાંતિથી વધીને આ સંસારમાં કોઈ પણ સંપત્તિ નથી. જે વ્યક્તિએ પોતાના મનને શાંત રાખતા શીખી લીધું છે, તેનાથી વધારે ધનવાન આ સંસારમાં કોઈ નથી. ઘણીવાર ભગવાન આપણા સંબંધો પોતે તોડી નાખે છે, જેથી કોઈ આપણી જિંદગી ખરાબ ન કરી શકે. દુનિયામાં સૌથી સુખી લોકો એ જ છે જે જાણી ચૂક્યા છે કે બીજા પાસેથી કોઈ પણ પ્રકારની અપેક્ષા રાખવી વ્યર્થ છે. જિંદગીમાં થોડું દુઃખી થવું પણ જરૂરી છે. જો હંમેશા સુખ મળતું રહેશે તો તમે ક્યારેય જિંદગીમાં આગળ નહીં વધી શકો. આ માણસોની ખોટી વિચારસરણી છે કે એક એકલો માણસ શું કરી શકે છે. પણ જરા જુઓ, પહેલા સૂર્યને જે એકલો જ આખી દુનિયાને પ્રકાશિત કરે છે. ભાગ્યશાળી એ નથી હોતા જેમને બધું સારું મળે છે, પરંતુ ભાગ્યશાળી તો એ હોય છે કે જેમને જે પણ મળે છે તેને તેઓ સારું બનાવી લે છે. ગીતામાં લખ્યું છે કે જ્યારે માણસની જરૂરિયાતો બદલાઈ જાય છે, ત્યારે તેની વાત કરવાની રીત પણ બદલાઈ જાય છે. ફાયદો સૌથી નીચે પડેલી વસ્તુ છે, લોકો તેને ઉઠાવતા જ રહે છે. હારે એ છે જે ફરિયાદ વારંવાર કરે છે અને જીતે એ છે જે કોશિશ 1000 વાર કરે છે. જે માણસને આપણે ખૂબ પ્રેમ કરીએ છીએ એ જ માણસ આપણો સૌથી વધારે ફાયદો ઉઠાવે છે, કારણ કે તે માણસ જાણે છે કે આપણી નબળાઈ શું છે. એટલા સમજદાર બનો કે કોઈને માફ કરી દો, પણ એટલા મૂર્ખ ના બનો કે દગો આપવાવાળા પર ફરીથી વિશ્વાસ કરી બેસો. આશા ક્યારેય ના છોડતા. કાલનો દિવસ આજ કરતાં બહેતર હશે જ. જિંદગીમાં એ સ્તર સુધી પહોંચી જાઓ કે લોકો તમને ગુમાવીને પછતાય. જીવનમાં ક્યારે પણ કોઈની સાથે પોતાની તુલના ના કરો. તમે જેવા છો, શ્રેષ્ઠ છો, કારણ કે ઈશ્વરની દરેક રચના સર્વોત્તમ હોય છે. પોતાને કોઈનાથી ઓછા સમજવા એ ઈશ્વરની રચનાનો અપમાન છે. માણસનું મન જ તેનો સૌથી મોટો દુશ્મન છે અને તેનો સૌથી મોટો મિત્ર પણ. જો મન તમારાથી જીતી જાય તો તે તમારો દુશ્મન બની જાય છે, અને જો તમે મનથી જીતી જાઓ છો તો તે તમારો સાચો મિત્ર બની જાય છે. જો કોઈ તમારી અવગણના કરી દે તો ખરાબ ના લગાડતા, કારણ કે લોકો હંમેશા પોતાની હેસિયત પ્રમાણે વસ્તુઓની અવગણના કરે છે. એવા લોકોની પાછળ ક્યારેય ના ભાગવું જે લોકોને તમારી કોઈ પરવાહ નથી. શ્રી કૃષ્ણ કહે છે, ભૂલ દરેક માણસથી થાય છે, પરંતુ ભૂલો સુધારવાનું કામ એ જ માણસ કરી શકે છે જે દિલનો ચોખ્ખો હોય અને સંબંધોને ગુમાવવા નથી માંગતો. જિંદગીનો સૌથી મોટો તમાચો કોઈના પર રાખેલી અપેક્ષા મારે છે. ક્યારેક માણસ ના તૂટે છે, ના વિખેરાય છે, બસ હારી જાય છે. ક્યારેક પોતાનાથી, તો ક્યારેક કિસ્મતથી, તો ક્યારેક પોતાના લોકોથી. દરેક જિંદગીમાં પોતાને સમય જરૂર આપો, કારણ કે તમારી પહેલી જરૂરિયાત તમે પોતે છો. યાદ રાખજો કે જરૂર કરતાં વધારે સહાય બનશો તો જરૂર કરતાં વધારે ઉપયોગ કરવામાં આવશે. સંબંધો ભરે ગમે તેટલા ખરાબ કેમ ના હોય, તેને ક્યારેય તોડવા નહીં, કારણ કે ગંદુ પાણી તરસ છિપાવવા કામ ના આવે, પણ આગ ઓલવવા કામ જરૂર આવે છે. જમાનો જ્યારે પણ મુશ્કેલીઓમાં નાખી દે છે, ત્યારે પરમાત્મા હજારો રસ્તા કાઢી આપે છે. વિશ્વાસ કરવાવાળા કરતાં વધારે મૂર્ખ વિશ્વાસ તોડવાવાળો હોય છે, કારણ કે તે એક નાના સ્વાર્થ માટે એક સારા માણસને ગુમાવી દે છે. ભલાઈ કરતા રહો પાણીની જેમ, બુરાઈ પોતે જ કિનારે લાગી જશે કચરાની જેમ. જ્યારે કોઈ સમજે નહીં તો તેને સમજાવવાની જરૂર જ શું છે, અને જ્યારે કોઈ માને નહીં તો તેને બતાવવાની જરૂર શું છે. સાચા દિલથી કોઈ જરૂરિયાતમંદની મદદ કરીને તો જુઓ. જો દિલને શાંતિ ના મળે તો કહેજો. જેને જવું છે તેને જવા દો. તે જો આજે રોકાઈ ગયો તો કાલે જતો જ રહેશે. માણસને માણસથી દૂર કરી દેવાવાળી સૌથી પહેલી વસ્તુ જીભ છે, અને બીજી વસ્તુ પૈસા છે. જેમને સપના જોવા ગમે તેમને રાત નાની પડે છે, અને જેમને સપના પૂરા કરવા ગમે છે તેમને દિવસ નાનો પડે છે. કોઈની આદત જોવી હોય તો તેને ઇજ્જત આપો, અને કોઈની ફિતરત જોવી હોય તો તેને આઝાદી આપો. દરેક માણસમાં કોઈના કોઈ પ્રતિભા જરૂર હોય છે, પણ લોકો હંમેશા તેને બીજા જેવા બનવામાં નષ્ટ કરી દે છે. મોંઘા એટલા પણ ના બનો કે લોકો તમને બોલાવી ના શકે, અને સસ્તા એટલા પણ ના બનો કે લોકો તમને નચારતા જ રહે. ખામોશીઓ ક્યારેય બેઝુબાન નથી હોતી. અમુક દર્દ એવા હોય છે જે અવાજ સુધી છીનવી લે છે. આજકાલના લોકો તમારી એક ભૂલની પાછળ તમારી બધી સચ્ચાઈઓ ભૂલી જાય છે.
જેટલું લોકોને સમજતા જશો એટલું જ એકલાપણું વધારે સારું લાગતું જશે. ખત્વ થઈ જશે એ સંબંધો પણ જેમને મળીને લાગતું હતું કે આ ઉમ્રભર સાથ આપશે. શ્રી કૃષ્ણ કહે છે, અહંકાર કોઈ પણ વસ્તુનો હોય સર્વનાશ કરીને જ છોડે છે. ખાલી સમયમાં તો દરેક કોઈ વાત કરી લે છે. પ્રેમ તો ત્યારે હોય છે જ્યારે કોઈ તમારી સાથે વાત કરવા માટે પોતાનો બધો સમય ખાલી કરી દે છે. બધું સરખું કરવાની રાહ જોશો તો બેઠા જ રહી જશો. પણ હિંમત કરો, જાતે ઉઠો અને પોતાની જિંદગીમાં બધું સરખું કરી દો. લોકો ઓળખવાનું જ ભૂલી જાય એ પહેલાં જ પોતાની ઓળખ બનાવી લેવી જોઈએ. કોઈ ફર્ક નથી પડતો કે લોકો તમારા વિશે શું વિચારે છે. ફર્ક તો એનાથી પડે છે કે તમે તમારા વિશે શું વિચારો છો. હાર એક શીખ છે જે પોતાને સુધારવાનો મોકો આપે છે. જિંદગીમાં જે પણ આપણે ઈચ્છીએ છીએ તે સરળતાથી નથી મળતું, પરંતુ જિંદગીનું એક સત્ય એ પણ છે કે જે આપણે ઈચ્છીએ છીએ તે સરળ નથી હોતું. બે પ્રકારના લોકો હોય છે આ દુનિયામાં. પહેલા એ જે નાની એવી મુસીબત આવ્યા પછી ડરી જાય છે, દુઃખી થઈ જાય છે. અને બીજા એ લોકો કે ભલે એમની જિંદગીમાં કેટલી પણ મુશ્કેલીઓ આવી જાય પરંતુ તે હંમેશા ખુશ રહે છે, દરેક મુસીબતમાં પોતાને સંભાળી લે છે. એક એ હોય છે જેમની પાસે બધું હોય છે પરંતુ તો પણ તે હંમેશા દુઃખી હોય છે. અને બીજા એ જેમની પાસે ભલે કંઈ પણ ના હોય પરંતુ તો પણ તે હંમેશા ખુશ રહે છે. તણાવથી માત્ર સમસ્યાઓ જ જન્મ લઈ શકે છે. જો સમાધાન શોધવું છે તો હસવું જ પડશે. શ્રી કૃષ્ણ કહે છે, જેવી રીતે હવા એક દિશામાં નથી વહેતી, સમય સમય પર બદલાતી રહે છે, એવી જ રીતે માણસનું નસીબ પણ સમય સમય પર બદલાતું રહે છે. એટલે સમય ખરાબ છે તો પરેશાન ના થાઓ, બસ સાચા સમયની રાહ જુઓ, કારણ કે સમય જરૂર બદલાશે. યાદ રાખજો, જો ખરાબ લોકો માત્ર સમજાવવાથી સમજી જતા હોત તો વાંસળી વગાડવાવાળા ક્યારેય મહાભારત થવા જ ના દેત. જેટલી રાહતે તમને કરાવી રહ્યા છે ને, સમય આવવા પર એટલું આપશે કે સંભાળી પણ નહીં શકો. પોતાની જિંદગીથી ક્યારેય નારાજ ના થતા, કારણ કે એવા ઘણા લોકો છે જે તમારી જેવી જ જિંદગી જીવવાનું સપનું જુએ છે. કોઈ પણ નિષ્ફળ વ્યક્તિને પૂછશો કે તું સફળ કેમ નથી તો તે બે કારણ આપશે: મારું નસીબ જ ખરાબ હતું અને મારી પાસે સમય જ ન હતો. કોઈ ભરોસો તોડે તો તેનો આભાર માનજો, કારણ કે આ એ જ લોકો હોય છે જે આપણને શીખવે છે કે ભરોસો સમજી વિચારીને જ કરવો જોઈએ. પોતાની જાત પર વિશ્વાસ કરો. તમારી અંદર કંઈક એવું છે જે દરેક અવરોધથી મોટું છે. ક્યારેક સમયના પરિવર્તનથી મિત્ર પણ શત્રુ બની જાય છે અને શત્રુ પણ મિત્ર, કારણ કે સ્વાર્થ ખૂબ જ મોટો બળવાન છે. ચંદનનું ઝાડ આખા સંસારમાં પોતાની સુગંધ માટે ઓળખાય છે, પણ આ સંસાર હંમેશા ભૂલી જાય છે કે એ ચંદનના વૃક્ષ પર સંસારના સૌથી ઝેરી સાપ હોય છે. એટલે બહારથી અત્યંત મીઠું બોલવાવાળો વ્યક્તિ અંદરને અંદર શત્રુનો ભાવ પણ રાખી શકે છે. એટલે સમજી વિચારીને જ કોઈના પર વિશ્વાસ કરવો. જેમ કોઈ પથ્થરને જો સોનું બનવું હોય તો તેને ઘસાવવું પડે છે, તપવું પડે છે અને આગમાં બળવું પણ પડે છે. એવી જ રીતે એક સફળ વ્યક્તિ બનવા માટે તમારે અત્યંતથી અત્યંત કઠિન પરિસ્થિતિઓમાંથી પસાર થવું પડે છે. શ્રી કૃષ્ણ કહે છે, જો તમારા જીવનમાંથી ખોટો વ્યક્તિ નહીં જાય તો સાચા વ્યક્તિનું આગમન નહીં થાય. કોણ શું કરી રહ્યું છે, કેટલું કરી રહ્યું છે, કેવી રીતે કરી રહ્યું છે, આ બધાથી તમે જેટલા દૂર રહેશો એટલા જ ખુશ રહેશો. વક્ત જરૂર આવે છે, પણ સાચા વખતે જ આવે છે, એટલે ધીરજ બનાવી રાખો. જે લોકો તમારો મુકાબલો નથી કરી શકતા તે લોકો તમારાથી નફરત કરવા લાગે છે. મૂર્ખ લોકો સાથે ક્યારેય વિવાદ ના કરો. મૂર્ખ લોકો સાથે વિવાદ કરવા પર નુકસાન તમારું જ થશે. આવા લોકો સાથે દલીલ થવા પર તમારી કિંમત જ ઘટી જશે. એટલે જેટલું બની શકે એટલું મૂર્ખ લોકોથી દૂર જ રહો. ગુરુ પાસેથી જ્ઞાન શીખો, પિતા પાસેથી સંઘર્ષ શીખો અને મા પાસેથી સંસ્કાર. બાકી જે બચ્ચું છે તે દુનિયા શીખવી જ દેશે. જ્યાં જેનું દાણું રહે છે સમય તેને પોતાની પાસે બોલાવે છે. કોઈ કોઈના હકનું નથી ખાતું. માત્ર બે વસ્તુઓથી સંસાર બધા સંબંધો ગુમાવી દે છે: એક ગેરસમજ અને બીજું માણસનું અભિમાન. ભીડ હંમેશા એ રસ્તા પર ચાલે છે જે રસ્તો સરળ લાગે છે, પરંતુ એનો અર્થ એ નથી કે ભીડ હંમેશા સાચા રસ્તા પર ચાલે છે. પોતાના રસ્તા જાતે પસંદ કરો, કારણ કે તમને તમારાથી બહેતર બીજું કોઈ નથી ઓળખતું. મનથી વધારે ફળદ્રુપ જગ્યા કોઈ નથી, કારણ કે ત્યાં જે કંઈ પણ વાવવામાં આવશે તે વધે જરૂર છે, ભલે તે વિચાર હોય, નફરત હોય કે પછી પ્રેમ. ઇતિહાસ સાક્ષી છે, જેની બરાબરી નથી કરી શકતી દુનિયા, તેની બદનામી કરવાનું ચાલુ કરી દે છે. ગુસ્સાનો સીધો સાધો અર્થ છે બીજાની ભૂલની સજા પોતાને આપવી. તિરસ્કાર અને અપમાન વારંવાર જો પોતાના લોકોથી જ મળે તો ત્યાંથી નીકળી જવું જ સૌથી શ્રેષ્ઠ વિકલ્પ હોય છે. સમય મનુષ્યના બનાવેલા માર્ગ પર નથી ચાલતો. મનુષ્ય જ સમયના બતાવેલા માર્ગ પર ચાલવું પડે છે. આને જ નિયતિ કહે છે. જીવન કઠિન ત્યારે લાગે છે જ્યારે આપણે પોતામાં બદલાવ કરવાને બદલે પરિસ્થિતિઓને બદલવાનો પ્રયાસ કરીએ છીએ. કર્મ જ સૌથી મોટો ધર્મ છે.
ભગવાન શ્રી કૃષ્ણ ગીતામાં અર્જુનને ઉપદેશ આપતા કહે છે કે વ્યક્તિ કર્મ કરવા માટે જ જન્મ્યો છે, વગર કર્મે કોઈ રહી નથી શકતો. મનુષ્યે પરિણામની ચિંતા કર્યા વગર પોતાના કર્તવ્યોનું પાલન કરવું જોઈએ. ક્રોધ મનુષ્યને નર્ક તરફ લઈ જનારો દરવાજો છે. ક્રોધ કરવાથી વ્યક્તિનું મન અશાંત થઈ જાય છે. તે આવેશમાં આવીને ઘણીવાર પોતાનું જ નુકસાન કરી બેસે છે. ભગવાન શ્રી કૃષ્ણ કહે છે, મનુષ્યે ક્રોધ કરવાથી બચવું જોઈએ. કેટલું પણ ક્રોધ કેમ ના આવે, સ્વયંને શાંત રાખવાનો પ્રયાસ કરો. આ સંસારમાં આજે જે તમારી પાસે છે તે કાલે કોઈ બીજાનું હતું, પરમ દિવસે કોઈ બીજાનું હશે. તમે અહીં ખાલી હાથે આવ્યા અને ખાલી હાથે જ જશો. મન પર નિયંત્રણ રાખવું જરૂરી છે. મનુષ્યનું મન પવનની જેમ ચંચળ હોય છે. આ મન જ છે જે મનુષ્યને કામ વાસનાઓ તરફ ભટકાવતું રહે છે. જો જીવનમાં સફળ બનવું છે તો મન પર કાબૂ કરવું ખૂબ જરૂરી છે. મનને વશમાં કરવાથી મગજની શક્તિ કેન્દ્રિત થાય, જેનાથી કાર્યોમાં સફળતા મનને વશમાં કરવાથી મગજની શક્તિ કેન્દ્રિત થાય, જેનાથી કાર્યોમાં સફળતા મળવા લાગે છે. શ્રીકૃષ્ણ કહે છે કે જે તમારો સાથ આપે છે, તમે તેનો સાથ આપો, અને જે તમને દગો આપે છે, તમે તેનો ત્યાગ કરી દો. જે જગ્યાએ તમારું સન્માન ના હોય ત્યાં ક્યારેય જવું ના જોઈએ, નહીંતર લોકો તમને કમજોર અને મૂર્ખ સમજશે. જ્યાં વરસાદ ના હોય ત્યાં પાક ખરાબ થઈ જાય છે, અને જ્યાં સંસ્કાર ના હોય ત્યાં નસલ ખરાબ થઈ જાય છે. એટલી જલ્દી દુનિયાની કોઈ વસ્તુ નથી બદલાતી, જેટલી જલ્દી માણસની દાનત અને નજર બદલાઈ જાય છે. ક્યારેય કોઈની સામે પોતાની સફાઈ રજૂ ના કરતા, કારણ કે જેને તમારા પર વિશ્વાસ છે તેને સફાઈની કોઈ જરૂર નથી, અને જેને તમારા પર વિશ્વાસ નથી તે તમને ક્યારેય સમજશે જ નહીં. બુદ્ધિમાન લોકો ચૂપ રહે છે, સમજદાર લોકો બોલતા રહે છે, અને મૂર્ખ લોકો દલીલ કરતા રહે છે. સપના અને લક્ષ્યમાં એક જ અંતર છે. સપનાઓ માટે વગર મહેનતની ઊંઘ જોઈએ, અને લક્ષ્ય માટે વગર ઊંઘની મહેનત. વિચાર સારો હોવો જોઈએ, કારણ કે નજરનો ઇલાજ તો શક્ય છે, પરંતુ નજરિયાનો નહીં. તમે સ્વયંને સારા બનાવી લો, દુનિયામાંથી એક ખરાબ માણસ ઓછો થઈ જશે. સાથ ન નિભાવવાવાળાને તો માત્ર એક બહાનું જોઈએ, નહીંતર સાથ નિભાવવાવાળા તો છેલ્લા શ્વાસ સુધી સાથ નથી છોડતા. જિંદગીમાં એક વાત જરૂર યાદ રાખજો, કોઈ હાથમાંથી છીનવીને જરૂર લઈ જઈ શકે છે, પરંતુ કોઈ નસીબમાંથી નહીં. કોઈને કંઈક આપીને અભિમાન ના કર. શું ખબર તું આપી રહ્યો છે કે કયા જન્મનું દેવું ચૂકવી રહ્યો છે. અભિમાની મનુષ્યનો વંશ, વૈભવ અને પ્રતિષ્ઠા ત્રણેય ચાલ્યા જાય છે. વિશ્વાસ ના હોય તો રાવણ, કૌરવ અને કંસને જોઈ લો. કોઈના પર વિશ્વાસ કરવો હોય તો તેની વાતો પર નહીં, તેની હરકતો પર ધ્યાન આપો. ગુસ્સાના સમયે થોડું રોકાઈ જવાથી અને ભૂલના સમયે થોડું નમી જવાથી જિંદગી ઓર સરળ થઈ જાય છે. ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે જે મનુષ્ય મને જાણી લે છે તે જન્મ મરણના બંધનોથી મુક્ત થઈ જાય છે. જે મનુષ્ય ભગવદ્ ગીતાને વાંચીને તેના પર અમલ કરે છે, તેના બધા દુષ્કર્મોનો પ્રભાવ સમાપ્ત થઈ જાય છે. જે ભાગ્યમાં છે તે ભાગીને આવશે, અને જે ભાગ્યમાં નથી તે આવીને ભાગી જશે. જેમ પવનના ઝાપટા નાવને ભટકાવી દે છે, એવી જ રીતે મનુષ્યની ઈચ્છાઓ બુદ્ધિને ભટકાવી દે છે. જે મનુષ્ય સુખ અને દુઃખમાં, માન અને અપમાનમાં શાંત રહે છે, તે મનુષ્ય મને અતિ પ્રિય છે. સમજદાર વ્યક્તિ જ્યારે સંબંધ નિભાવવાનું બંધ કરી દે છે તો સમજી લેવું જોઈએ કે તેના આત્મસન્માનને ક્યાંક ને ક્યાંક ઠેસ અવશ્ય પહોંચી છે. પ્રેમ હંમેશા માફી માંગવાનું પસંદ કરે છે, અને અહંકાર હંમેશા માફી સાંભળવાનું પસંદ કરે છે. ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે કર્મ જ તમારી ઓળખ છે, નહીંતર એક નામના તો અહીંયા હજારો ઇન્સાન છે. સારા કર્મ કરવા છતાં પણ લોકો માત્ર તમારી ખરાબ વાતો જ યાદ રાખશે, એટલે લોકો શું કહે છે તેના પર ક્યારેય ધ્યાન ના આપો. કોઈને દગો આપવું એક દેવું એવું છે જે તમને કોઈ બીજાના હાથે એક દિવસ જરૂર મળશે. એક સારી નજર એ જ છે જે માત્ર પોતાની ખામીઓ અને બીજાના ગુણોને શોધે છે. ક્યારેય કોઈની સામે પોતાની સફાઈ રજૂ ના કરતા, કારણ કે જેને તમારા પર વિશ્વાસ છે તેને સફાઈની કોઈ જરૂર નથી, અને જેને તમારા પર વિશ્વાસ નથી તે તમને ક્યારેય સમજશે જ નહીં. જિંદગીમાં ક્યારેય કોઈની સાથે પોતાની તુલના ના કરો. તમે જેવા છો શ્રેષ્ઠ છો. બધાને પોતાનું જીવન બદલવા માટે સમય મળે, પરંતુ સમય બદલવા માટે ફરીથી જીવન નથી મળતું. શ્રીકૃષ્ણ કહે છે કે જે થવાનું છે તે થઈને રહે, અને જે નથી થવાનું તે ક્યારેય નથી થતું. એવો નિશ્ચય જેમની બુદ્ધિમાં હોય છે તેમને ચિંતા ક્યારેય નથી સતાવતી. સારી દાનતથી કરવામાં આવેલું કામ ક્યારેય વ્યર્થ નથી જતું, અને તેનું ફળ તેમને જરૂર મળે છે. જિંદગીમાં સૌથી મોટી ભૂલ એ જ હોય છે જે ભૂલથી આપણે કંઈ શીખી નથી શકતા.
તમે આજે જે પણ કામ કરી રહ્યા છો તેનું ફળ તમને કાલે પ્રાપ્ત થશે અને આજે જે તમારી પાસે છે તે તમારા દ્વારા કરવામાં આવેલ પાછલા કર્મોનું જ ફળ છે. કાન્હા કહે છે કે જિંદગીમાં ક્યારેય મોકો મળે તો કોઈના માટે સારથી બનજો, સ્વાર્થી નહીં. ધર્મથી ભરેલું હૃદય ધર્મની સલાહ આપે છે અને અધર્મથી ભરેલું હૃદય અધર્મની સલાહ આપે છે. ઇન્સાન એટલે દુઃખી નથી કે તે ઈશ્વરને નથી માનતો. ઇન્સાન એટલે દુઃખી છે કારણ કે તે ઈશ્વરનો નથી માનતો. સમય આવવા પર બધાને મળે છે. સમય પહેલાંની ઈચ્છા જ દુઃખનું કારણ બને છે. તે મૂર્ખ છે જે પ્રેમને બકવાસ કહે છે. પ્રેમ આ સંસારનું મૂળ છે અને આનાથી જ આ સંસાર બન્યો છે. સંબંધોમાં નિયમિત અંતર સંબંધોને જોડે છે અને અનિયમિત અંતર સંબંધોને તોડે છે. મનુષ્ય પોતાના વિશ્વાસથી નિર્મિત થાય છે. જેવું તે વિશ્વાસ કરે છે તેવો જ તે બની જાય છે. આ સંસારમાં ભાગ્યથી વધારે અને સમયથી પહેલાં ના કોઈને મળ્યું છે ન ક્યારે મળશે. જિંદગીમાં વાણીને સંયમમાં રાખવી અનિવાર્ય છે કારણ કે વાણીથી આપેલા ઘા ક્યારેય ભરાતા નથી. શ્રી કૃષ્ણ કહે છે કે ધર્મ માટે લડતા શીખો, અધર્મીનો કાળ બનતા શીખો અને પોતાના લોકો માટે ત્યાગ કરતા શીખો. સત્ય હંમેશા પાણીમાં તેલના એક ટીપા સમાન હોય છે. તેના પર કેટલું પણ અસત્યનું પાણી નાખો તે હંમેશા ઉપર જ તરતું રહે છે. એ વ્યક્તિ પર ક્યારેય વિશ્વાસ ના કરતા જે તમને બીજાના રાજ કહે છે. બુદ્ધિ બધા પાસે છે. હવે ચાલાકી બતાવવી છે કે ઈમાનદારી એ તો આપણા સંસ્કારો પર નિર્ભર કરે છે. પરંતુ ચાલાકી 4 દિવસ જ ચમકે છે અને ઈમાનદારી જીવનભર ચમકતી રહે છે. પોતાની આર્થિક સ્થિતિને રાજ રાખવી જોઈએ. જો તમારી આર્થિક સ્થિતિ સારી છે તો લોકો તમારી પાસે ઉધાર માંગવા લાગશે અને જો તમારી આર્થિક સ્થિતિ ખરાબ છે તો લોકો તમારો સન્માન નહીં કરે અને તમારો સાથ નહીં આપે. એટલે પોતાના સુખ અને દુઃખને પોતાના સુધી જ સીમિત રાખવા જોઈએ. પોતાના જીવનમાં ક્યારેય ના કોઈને ખુશીમાં વચન આપો અને ના ક્રોધમાં ઉત્તર આપો અને ના દુઃખમાં ક્યારેય નિર્ણય લો. કોઈ માણસ ભલે લાખ વસ્તુઓ જાણી લે, ભલે તે પૂરા જગતને જાણી લે, પરંતુ જો તે સ્વયંને નથી જાણતો તો તે અજ્ઞાની છે. જો કોઈ તમને ઠુકરાવી દે તો ખરાબ ના લગાડતા કારણ કે તેઓ વાસ્તવમાં તમારી કિંમત નથી જાણતા. હંમેશા શાંત રહો. આનાથી તમે જીવનમાં પોતાને ખૂબ મજબૂત પામશો કારણ કે લોખંડ ઠંડુ થવા પર જ મજબૂત થાય છે પણ ગરમ થવા પર તેને કોઈ પણ આકારમાં ઢાળી શકાય છે. ઘણા લોકો કહે છે કે અમને ઊંઘ નથી આવતી, પણ હકીકતમાં ઊંઘ એટલા માટે નથી આવતી કે શરીર થાકેલું નથી હોતું, પણ એટલા માટે કે આત્મા બોજ હેઠળ દબાયેલી હોય છે. ચિંતાઓ, પછતાવો, અધૂરા કામ, તૂટેલા સંબંધો આ બધું મનમાં એવી રીતે ફરે છે જાણે અંધારા ઓરડામાં દિવાલ પર પડદા પડછાયા હોય અને એ જ પડછાયા આપણી શાંતિને ગળી જાય છે. કૃષ્ણ કહે છે કે જો તમે રાતની ઊંઘમાં મને યાદ કરશો તો હું તમારા દરેક વિચારની વચ્ચે પ્રકાશ બની જઈશ. તેઓ કહે છે કે રાત ડરામણી નથી. રાત તો એક અરીસો છે. દિવસમાં તમે દુનિયા જુઓ છો અને રાત્રે તમે તમારી જાતને જુઓ છો. ક્યારેક રાત એટલી લાંબી લાગે છે કે જાણે સૂરજ હવે ઉગશે જ નહીં, પણ એ જ અંધકારમાં કૃષ્ણનો સાથ સૌથી ગાઢ હોય છે કારણ કે તે અંધકાર આપણને ભીતર જોતા શીખવે છે. જ્યારે તમે સૂઈ ન શકો ત્યારે ગભરાશો નહીં. પડખું ફરતા બસ એક પળ થોભો અને ધીમેથી કહો, હે કૃષ્ણ, મારા મનમાં ઘણું બધું ચાલી રહ્યું છે, આવો મારી સાથે વાત કરો. તમે જોશો કે જેવી તમે ઈમાનદારીથી કૃષ્ણને બોલાવશો, તમારા વિચારોનું વાવાઝોડું ધીમે ધીમે શાંત થવા લાગશે. એમની ઉપસ્થિતિ શબ્દોમાં નહીં પણ અહેસાસમાં મહેસૂસ થાય છે. તેઓ મનને એવી રીતે શાંત કરે છે જેમ સરોવરના પાણીને ચાંદની શાંત કરે છે. કૃષ્ણ ક્યારેય ઊંઘ નથી છીનતા, તેઓ તો બસ આપણને ચિંતામુક્ત કરીને સુવડાવે છે. તેઓ કહે છે, મનુષ્ય ત્યારે જ સૂઈ શકે છે જ્યારે તેને પોતાની જાત પર ભરોસો હોય કે બધું સારું થશે અને એ ભરોસો કેવળ મારી સાથે જોડાડાઈને જ મળે છે. જે વ્યક્તિ ઈશ્વર પર ભરોસો કરે છે તેની ઊંઘ ગાઢ હોય છે કારણ કે તેના આત્માને ખબર હોય છે કે હું એકલો નથી, મારા કૃષ્ણ મારી સાથે છે. ક્યારે જોયું છે બાળકને માના ખોળામાં સૂતા? તે જાણે છે કે ગમે તે થાય માં છે ને. બસ એ જ ભાવ જો કૃષ્ણ માટે આવી જાય તો અનિદ્રા મટી જાય છે કારણ કે જ્યાં વિશ્વાસ હોય છે ત્યાં બેચેણી નથી રહેતી. રાતની ઊંઘ માત્ર શરીરનો વિશ્રામ નથી, આ આત્માનો વિશ્રામ પણ છે અને આત્મા ત્યારે જ વિશ્રામ કરી શકે છે જ્યારે તે પરમાત્મા સાથે જોડાય છે. કૃષ્ણ કહે છે,
સૂતા પહેલાં જો તમે મારી સાથે એક વાત કરી લો તો તમારા સપનામાં પણ હું સાથે રહીશ. ઘણા લોકો રાત્રે વિચારે છે કે કાશ દિવસમાં આવું થયું હોત, કાશ આવું ન કહ્યું હોત, કાશ તે સંબંધ ન તૂટ્યો હોત. પણ કૃષ્ણ કહે છે જે થયું તે મારા કારણે થયું, જે થઈ રહ્યું છે તે મારી ઈચ્છાથી થઈ રહ્યું, અને જે થશે તે પણ મારા જ કારણે થશે. તો પછી ચિંતા શા માટે કરે છે? જ્યારે આ ભાવ મનમાં ઉતરી જાય છે ત્યારે ઊંઘ ચાલીને સામેથી આવે છે, કારણ કે આત્મા જાણી જાય છે કે નિયંત્રણ તેના હાથમાં નથી, પણ પેલા અદૃશ્ય સખાના હાથમાં છે, જે સદાય સાથે છે. કૃષ્ણને પ્રેમ કરવાનો અર્થ માત્ર મંદિરમાં દીવો પ્રગટાવવો નથી, પણ દર રાત્રે તેમના ચરણોમાં પોતાનું મન મૂકી દેવું છે. કહી દો, હે કૃષ્ણ, આજનો દિવસ હું તમને સોંપું છું. જે સારું થયું તેના માટે આભાર, જે ખરાબ થયું તેના માટે પણ આભાર. હવે બસ તમે છો અને હું છું. પછી જુઓ કેવી ઊંઘ આવે છે, જાણે કોઈ સખા હાલરડું ગાઈ રહ્યું હોય. ઊંઘનું સૌથી સુંદર રૂપ ત્યારે હોય છે જ્યારે તેમાં શાંતિ હોય, અને શાંતિનું સૌથી સુંદર રૂપ ત્યારે હોય છે જ્યારે તેમાં કૃષ્ણ હોય. રાતની ઊંઘમાં કૃષ્ણનો સાથ અનુભવવો એક સાધના છે. આ ત્યારે થાય છે જ્યારે તમે દરેક ચિંતા છોડીને બસ એક પળ માટે ઊંડો શ્વાસ લો છો અને કહો છો, બધું બરાબર છે, કારણ કે તું છે. એ પળે જે નિરાંત મળે છે તે જ સાચો વિશ્રામ છે. કૃષ્ણ કહે છે, જે મને પ્રેમ કરે છે તેને હું તેની રાતોમાં શાંતિ આપું છું, અને આ શાંતિ કોઈ દવાથી નથી મળતી, આ માત્ર વિશ્વાસથી મળે છે. જો ક્યારેય ઊંઘ ન આવે તો પરેશાન ન થતા. આ સંકેત છે કે કૃષ્ણ તમને બોલાવી રહ્યા છે. તેઓ ઈચ્છે છે કે તમે એમની સાથે વાત કરો, તમારા દિલનો બોજ હળવો કરો, કારણ કે જ્યારે તમે વાત કરો છો ત્યારે તેઓ તમારા શબ્દોમાં નહીં, તમારા મૌનમાં ઉતરે છે. રાતના સન્નાટામાં જે રોશની ભીતર જાગે છે તે બહારની દરેક અંધારી રાત કરતાં તેજ હોય છે. એ રોશની કૃષ્ણની ઉપસ્થિતિ છે. ક્યારેક તમને લાગશે કે બધા સૂઈ ગયા છે, કોઈ સાંભળતું નથી, પણ તમે કહેજો, હે કૃષ્ણ, હું જાણું છું કે તું જાગે છે, કારણ કે ભગવાન ક્યારેય નથી સૂતા. તેઓ જાગે છે જેથી તમને સુવડાવી શકે. તેમનો સાથ માત્ર મંદિરોમાં નહીં પણ તમારા બિસ્તરની પાસે પણ છે, તમારા થાકમાં, તમારા આંસુઓમાં, તમારા વિચારોમાં. બસ તમે યાદ કરવાનું ન ભૂલતા. રાતની ઊંઘનો સાચો અર્થ છે ભરોસાની ઊંઘ. જે સૂતી વખતે પણ ચિંતિત છે તેઓ ભગવાનથી દૂર છે. જે સૂતી વખતે પણ મલકાઈ દે છે તેઓ જાણે છે કે કૃષ્ણ સંભાળી લેશે. તેથી બીજી વાર જ્યારે તમે પડખા ફરો અને ઊંઘ ન આવે તો દવા નહીં, હરિનામ લેજો. ધીમે ધીમે બોલો, હરે કૃષ્ણ 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 હરે હરે. દરેક શબ્દ સાથે મન હળવું થશે, વિચારો શાંત થશે અને ઊંઘ આપોઆપ આવી જશે. કૃષ્ણ કહે છે, મારા નામમાં શાંતિ છે, મારા નામમાં ઊંઘ છે, મારા નામમાં પ્રેમ છે. અને જે દર રાત્રે તેમનું નામ લઈને સૂવે છે તેનો આત્મા ક્યારેય થાકતો નથી, કારણ કે રાત ગમે તેટલી લાંબી હોય, કૃષ્ણનો સાથ એટલો જ ગાઢ હોય છે. રાતનો અંધકાર જેટલો ઘેરો હોય છે, કૃષ્ણનો સાથ એટલું જ અજવાળું કરી દે છે. તો મિત્રો, આ વિડીયોમાં બસ આટલું જ. આશા કરું છું આપ લોકોને આ વિડીયોથી ઘણું બધું શીખવા મળ્યું હશે. આપણે મળીએ છીએ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી ધન્યવાદ.